કેમ છો ગાઈઝ? ગુડ મોર્નિંગ. મજામાં. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો આપણે એના 5 વાગે જાગી ગયા છીએ. જાગવાનું કારણ એટલું જ છે કે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર. તો બને રહેજો આપણી સાથે વ્લોગમાં. આજે તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીએ. તો ચલો જઈએ. પહેલા બુલેટ લઈ જવાનું વિચાર્યું હતું, પછી મતલબ બદલી ગયું. પછી વિચાર બદલી ગયો એટલે બુલેટ નથી લઈ જવું. બુલેટ આપેલું છે. ગાડી લઈને જઈએ કારણ કે મોસમ વરસાદનો છે. વરસાદનું વાતાવરણ. ચલો જઈએ વાડામાં. ગાડી અહીંયા પડી છે, ચાવી પણ વાડામાં જ છે પપ્પા જોડે. ચાવી લઈને પછી સાધન બધા વચ્ચે પડ્યા છે. ગાડી કાઢવી બહુ મુશ્કેલ પડશે. જાગ્યા હોય તો સારું છે. સાધનોની વચ્ચે આપણી ગાડી પડી હોય, ગાડી કઈ રીતે કાઢશું જોવું પડશે. ગાડી આગળ છે, સાધન પાછળ પડ્યા છે. જોઈએ ગાડી છે. ચલો બાઈકનું થોડી સાઈડ કરી દઈએ. આપણી ગાડી નીકળી જશે આરામથી. ચલો ગાઈસ, બને રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઘરેથી ગાડી લઈને. આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર જવા માટે. પહેલા 5 વાગે નીકળી ગયા છીએ. જેટલા જલ્દી જશું એટલા દર્શન સારા થશે. ગાડી વાળવામાં બહુ તકલીફ પડી. આગળ સાધન કેટલાય પડ્યા હતા. માંડ ગાડી કાઢી. આવી અમારા ગામની કઈક હાલત છે ચાંપાની. આવો નજારો છે વહેલા 5 વાગ્યાનો. આપણે અહીંથી સીધું જવાનું છે નાનોદરા, આપણા ભાઈના છોકરાને લેવા માટે. મિત્રો બન્યા રહેજો આપણી સાથે આપણા બ્લોગમાં. અને આ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. ચલો મિત્રો, મળીએ આગળના બ્લોગમાં કન્ટિન્યુ. બને રહેજો આપણી સાથે. જય શ્રી રામ, જય બજરંગબલી. ગાઈસ, આપણે પેટ્રોલ નાખાવા ગયા હતા, પણ પેટ્રોલ પંપ ચાલુ છે નહીં. થઈ ગયા છે 5:30 થઈ ગયા છે. એ આગળના પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે કે નથી મળતું. પેટ્રોલ પંપે પેટ્રોલ મળે તો આપણે અહીંયાથી જ પેટ્રોલ નખાવી અને નીકળી. આગળ નખાવાની કોઈ માથાકૂટ રહે નહીં. બને રહેજો ગાઈસ આપણા બ્લોગમાં. આપણે જઈએ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા. બધાને પણ હનુમાનજીના દર્શન કરાવીએ. આપણે અહીંયાથી જશું નાનોદરા, ત્યાંથી આપણા ભાઈના છોકરાને લઈ પછી જઈશું સાળંગપુર. બીજું તો કોઈ ગાઈસ સાથે છે નહીં, આપણે એકલા છીએ. મન્નતને લઈ જવાનો હતો પણ આજે એને સ્કૂલ હતી એટલે પછી આપણે લઈ ગયા નથી.
ફરી કોઈક વાર આપણે જઈશું તો એના સાથે લઈ જઈશું. તો બને રહેજો આપણા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપણા બ્લોગ ગમતા હોય તો આગળ શેર કરતા રહીએ. આપણે નીકળી ગયા છીએ. હવે આપણે 5 થી 10 મિનિટમાં આપણા ભાઈના ઘરે પહોંચી જઈશું. તો બને રહેજો આપણી સાથે આપણા વ્લોગમાં. અને કંઈક આવો નજારો છે, સરસ મજાનો. ગામડાની સવાર, ગામડાના વ્યૂઝ. અત્યારે તો વરસાદનું વાતાવરણ છે, બધા ડાંગર પોખેલી છે, સરસ મજાનું વાતાવરણ પણ છે. તો બને રહેજો અમારી સાથે. જલ્દી આપણા ફઈના ઘેર પહોંચી જઈશું. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ આપણા ફઈના ભાણિયાને લઈને. તો આપણે નાનોદરાથી નીકળી અને હવે જઈશું સાળંગપુર સાઈડ. તો બને રહેજો આપણી સાથે આપણા બ્લોગમાં. આગળની અપડેટ તમને આપતા રહીશું. તો આપણે નાનોદરા રામદેવ પીરના મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે જઈશું હવે હાઈવે સુધી. આવા સિંગલ પટ્ટી રસ્તા ઉપર જ અહીંયાથી આપણે હાઈવે પકડવાનો આવશે. તો બને રહેજો આપણી સાથે આપણા બ્લોગમાં. રસ્તો થોડોક ખરાબ આવશે, સિંગલ પટ્ટી છે એના હિસાબે. તો બને રહેજો આપણી સાથે આપણા બ્લોગમાં. આપણે બગોદરાથી નીકળી ગયા છીએ. ધંધુકા હાઈવે પકડી લીધો છે. અહીંયાથી આપણે ધંધુકા સુધી જવાનું છે. ધંધુકાથી આગળ જઈશું. રસ્તો કંઈક આવો છે. તો આગળ જતા રસ્તો સારો આવશે, ખૂબ સરસ મજાનો. તે મોર્નિંગમાં નીકળી ગયા હતા. રાતે એવી ઈચ્છા થઈ ગઈ કે હનુમાનજી દાદાના દર્શન કરવા છે સાળંગપુર જઈ. આપણે દક્ષિણ ભારત ફરીને આવ્યા ત્યારના આપણે દર્શન કરવા ગયા નહોતા. ઈચ્છા થઈ ગઈ હતી. રાતે આપણા ભાઈને ફોન કર્યો તો કંઈ કે સરસ, ચલો જઈએ. કે આપણે ભાઈનો ભાણિયો અને આપણે બંને નીકળી ગયા છીએ સાળંગપુર સાઈડ. અમારા આપણે બેઠા બેઠા આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ. ગાડી તો એને આવડે જ છે. આપણે ચલાવે ત્યાં સુધી આપણે ચલાવી લઈશું.
સિગ્નલ આવી ગયું છે ગાઈસ, સિગ્નલ ઉપર ઉભા થઈ જે કચ્છી સાળંગપુરની હવે પહોંચી જવાયા છીએ. થોડી જ વારમાં પહોંચી જશું. બને રહેજો આપણી સાથે વ્લોગમાં. હનુમાનજી દાદાના દર્શન કરાવીએ આપણે. તો મિત્રો આપણે સાળંગપુર સાઈડ વળી ગયા છીએ અને અહીંયાથી આપણે કંઈક 10 થી 12 કિલોમીટર થાય છે સાળંગપુર. જો મોબાઈલ ફોન અંદર લઈ જવા દેતા હશે તો આપણે અંદરથી તમને દર્શન કરાવશું, કારણ કે આપણે આગળ પણ આવી ચૂકેલા છીએ પણ ત્યારે મોબાઈલ ફોનથી શૂટ કરવા નહોતા દેતા. આ વખતે જોઈએ શું થાય છે. જો અંદર મોબાઈલ ફોન લઈ જવા દેતા છે તો તમને અંદરથી હનુમાનજી દાદાના દર્શન કરાવશું. તો મિત્રો બને રહેજો આપણી સાથે આપણા વ્લોગમાં. તો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. તો ચલો આપણે ગાડી કરી દઈએ પાર્કિંગ અને પાર્કિંગ કરી અને મંદિર તરફ જઈએ. તો બને રહેજો વ્લોગમાં. તો આપણે ગાડી કરી દીધી છે પાર્ક. બહાર પાર્કિંગ કરવી પડી છે કારણ કે અંદર તો બધું પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું. તો આપણે બહાર પાર્કિંગ કરી અને આપણે જઈએ છીએ હવે મંદિર તરફ. તો મિત્રો અહીંયા રહેવાની અને નાહવા ધોવાની પણ સુવિધા છે. સામે તમને દેખાય છે તેમાં આપણે રહી શકીએ છીએ. ખૂબ સરસ મજાની સુવિધાઓ છે અહીંયા રોકાવા માટેની. તો જે પણ મિત્રો સાળંગપુર આવતા હોય અને રાત રોકાવા માંગતા હોય એ અહીંયા રોકાઈ શકે છે. ગાઈસ બને રહેજો આપણા બ્લોગમાં. તમને બીજા ભાગમાં કરાવીએ બજરંગબલીના દર્શન. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.